બે ફ્રેન્ડ સવારમાં કચરા પોતા પણ કરી દીધા અને ફળિયું વાળવાનું હતું એ પણ વાળી દીધું અને બસ પછી તો નહીં અને આ ચા નાસ્તો પણ બનાવી દીધો અને ચા નાસ્તો કરી અને હું થઈ ગઈ રેડી થઈ એટલે કે તૈયાર થઈ અને નીકળી ગઈ હોસ્પિટલ તરફ જવા માટે અને ફટાફટ આવી ગઈ હોસ્પિટલને થોડી વાર બેઠા ત્યાં સુધીમાં તો સર પણ રાઉન્ડમાં આવી ગયા હતા એટલે પેશન્ટના સરે રાઉન્ડ લઈ લીધો અને બસ પછી તો ઇન્જેક્શન પણ લખવાના હતા એ પણ લખી દીધા એટલે અમે ફટાફટ આપી દીધા ઇન્જેક્શન અને થોડી વાર બેઠા અને ભૂખ પણ લાગી ગઈ એટલે અમે મંગાવી લીધો નાસ્તોમાં તો ભજીયા હતા અને બટાકા પૂરી એટલે ખાવાની તો બહુ જ મજા આવી અને બસ પછી થોડી વાર અમે બીજું આડું કામ પતાવ્યું પણ આ બે શું ગપ્પા મારતા હતા એ ખબર જ ના પડે આખો દિવસ મસ્તી જ હોય આ લોકોની બસ પછી તો અમે બપોર થઈ ગઈ એટલે નીકળી ગયા ઘર તરફ જવા માટે ઘરે આવી અને જમવા બનાવવાનું તો મારે બાકી જ હતું એટલે બસ પછી તો જમવા બનાવવાની તૈયારી કરી એટલે મેથીની ભાજી બનાવી અને રીંગણનું શાક બનાવ્યું અને બસ પછી તો અમે જમી અને થોડી વાર બેઠા અને પણ આ લોકો બેસવા દે ખરા એટલે કે વાંદરા અને બસ પછી તો અમે બેસા નહીં અને હવે સીધા આવી ગયા હોસ્પિટલ આવી અને આ પેશન્ટને ઇન્જેક્શન આપવાના હતા એ આપી દીધા અને બસ પછી આડું થોડું ઘણું કામ પતાવ્યું અને ત્યાં સુધીમાં તો ડિલિવરીવાળું પેશન્ટ આવ્યું હતું એને સોય નાખી અને હું નીકળી ગઈ ઘર તરફ જવા માટે અને મારે લેવાનું હતું દહીં લઈ અને ફટાફટ આવી ગઈ ઘરે આવી અને જમવા બનાવવાની તૈયારી કરી જમવામાં તો મેં લીલા લસણની ચટણી બનાવી હતી અને દહીં પણ વઘાર્યું હતું અને ખીચડી એટલે એની જોડે તો બહુ જ મજા આવે દહીં ખાવાની અને બસ પછી તો અમે બેસી ગયા જમી અને થોડી વાર બેઠા અને બધું જ કામ પતાવી દીધું અને આ એનું લેસન કરતી હતી અને અમે ઊંઘી ગયા. ગુડ નાઇટ ફ્રેન્ડ. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ